પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે બિરાજમાન જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ તોડવામાં આવતા વડોદરા સહિત સમગ્ર દેશના જૈન સમાજમાં રોષ ફેલાયો છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરના ટ્રસ્ટીઓ અને મેનેજરના ઇશારે જે જૈન પ્રતિમાઓ તોડવામાં આવી હોવાનો આક્ષેપ જૈન સમાજના અગ્રણીઓ દ્વારા લગાવાયો છે કે આ જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓની તાત્કાલિક જ્યાં હતી ત્યાં ફરીથી રિનોવેશન કરવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે, જેને લઈ રવિવારે રાત્રે જૈન સમાજના અગ્રણીઓ વડોદરાથી પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા, જ્યાં પાવાગઢની ઘટના બાદ વડોદરા, સુરત, અમદાવાદ સહિત દેશભરમાં મોટી સંખ્યામાં જૈનો વિરોધ પ્રદર્શન કરશે તેમ પણ જૈન અગ્રણીઓએ જણાવ્યું હતું. બધા સભ્યો અમે આવેદનપત્રક આપવા માટે આવ્યા છીએ, કારણ કે આજે બપોરે અમારા તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાનની જે પ્રતિમાઓ અને ખૂબ જ જૂની અને પ્રાચીન 500થી 700 વર્ષ જૂની પ્રતિમાઓ જે જૂના પગથિયા ઉપર લાગેલી હતી એની અમે પૂજા અને અર્ચના કરતા હતા. આજે અમારી આસ્થા ઉપર એકદમ પુરાગાઢ લાગ્યો છે, કારણ કે આ પરમાત્માની પ્રતિમાને અમે પૂજતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા એમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જર્જરિત હાલતની અંદર મૂકી દીધી છે. આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે. ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી, તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે પાછી અમે પણ એસપી સાહેબને વિનંતી કરી હતી કે આ જે પ્રતિમાઓ અમારા પરમાત્મા છે એનો ખૂબ જ અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય, અને અમે એમને વિનંતી કરી હતી ત્યારે એસપી સાહેબે અમને સુંદર રીતે જવાબ અને સારી રીતે સહકાર આપી. કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને એમને એ રીતે કીધું છે કે 2 દિવસની અંદર અમે આ પ્રતિમાઓ બધી પછી આ જ પગથિયા ઉપર પાછી લગાડી દઈશું. આ રીતે અમને આશ્વાસન આપેલ છે. દિનેશભાઈ શાહ, હાલોલ. કિરણ ગોહિલ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.